हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। કડોદરામાં આર્થિક હોટની લ્યામાં 24 વર્ષીય વિદ્યાર્થી અફીણ વેચવાના રવાડે ચડ્યો હતો। સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી મળતા એસઓજીની ટીમે રેડ કરતા 5 કિલો અફીણનો રસ મળી આવ્યો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મૂળ રાજસ્થાનનો રહેવાસી અને સુરત જિલ્લામાં આવેલા કડોદરા નગર ખાતે નવા હાલપતિવાસમાં રહેતો 24 વર્ષીય પિન્ટુ લોહાણા નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોર ચલાવીને વેપાર કરતો હતો। તો બીજી તરફ પોતાના આર્થિક ફાયદા માટે લાલચમાં આવીને કડોદરા નજીક આવેલા વરેલી ગામમાં રહેતો બુધારામ નામના ઈસમ પાસેથી અફીણ જેવા નશાકારક પદાર્થ લઈને લોકોને વેચવાના રવાડે ચડ્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમને જાણ થતાં બાતમીના આધારે રેડ કરતા મોટી માત્રામાં અફીણના રસનો જથ્થો એસઓજી પોલીસને હાથ લાગ્યો હતો। પોલીસે વિદ્યાર્થી પાસેથી લગભગ 6 લાખનો જથ્થો કબજે કર્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 24 વર્ષીય પિન્ટુ લોહાણા ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારીઓ કરતો હતો। આર્થિક લાલચમાં અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો હતો, જ્યાં એસઓજી પોલીસે રેડ કરતા 5.83 કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ સાથોસાથ પોલીસે કુલ મળીને 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને 24 વર્ષીય પિન્ટુ લોહારની અટકાયત કરી છે। આ સાથે પોલીસે પિન્ટુ લોહારને અફીણનો રસ પૂરો પાડનારા બુધારામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ એસઓજી ટીમ પોલીસો દ્વારા 24 વર્ષીય પિન્ટુને ઝડપી પાડીને માલ આપનારા બુધારામને વોન્ટેડ જાહેર કર્યો છે। પરંતુ આ પિન્ટુ કેટલા સમયથી અફીણ વેચવાના રવાડે ચડ્યો હતો અને બુધારામાં અફીણના રસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી મંગાવતો હતો તેની પૂરજોશમાં તપાસ પોલીસે હાથ ધરી છે। તો જ્યાં મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।